માંડવી પોલીસે અંબાજી નાકેથી ક્રૂરતાપૂર્વક ટ્રકમાં ભરેલી 17 ભેંસો બચાવી 9 લાખનો મુદ્દામાલ જપ્ત, બેની ધરપકડ અને એક વોન્ટેડ. માંડવી પોલીસને મળેલ ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે તારીખ 14/5/2026ને ગુરુવારના રોજ માંડવી અંબાજી નાકે 4 રસ્તા આગળ એક ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન સાંજના આશરે 6 વાગ્યાના સુમારે બાતમી મુજબની ટાટા કંપનીની ટ્રક જેનો રજીસ્ટ્રેશન નંબર GJ16Z9749 છે તે ત્યાંથી પસાર થતા પોલીસે તેને લાકડીના ઇશારે ઊભી રખાવી. ચારે બાજુથી તાડપત્રી વડે સંપૂર્ણ બંધ આ ટ્રકની તપાસ કરવા માટે પોલીસે જ્યારે ડ્રાઈવર અને કંડક્ટર પાસે તાડપત્રી ઉંચકાવી જોયું તો અંદરનું દ્રશ્ય ચોંકાવનારું હતું. ટ્રકની અંદર સહેજ પણ જગ્યા ન રહે તે રીતે અત્યંત ક્રૂરતાપૂર્વક ખીચોખીચ 17 જેટલી ભેંસોને ટૂંકા દોરડા વડે એકબીજાની બાજુમાં બાંધેલી હતી. તેમજ પશુઓ માટે ટ્રકમાં ઘાસચારો કે પાણીની કોઈ જ પ્રકારની સગવડ કરવામાં આવી ન હતી. પોલીસે આ અંગે પ્રાથમિક તપાસ અને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે જંખવાવના સલીમ ગુલામ દિવાન નામના વ્યક્તિએ આ ભેંસો મહારાષ્ટ્રના ધુલિયા બજારમાં વેચાણ અર્થે કતલખાને કે ગેરકાયદેસર હેરાફેરી માટે ભરાવી આપી હતી. પકડાયેલા ટ્રક ચાલક સબીર હુસેન સિરાજ મોહમ્મદ બલોચ, ઉંમર આશરે 40 વર્ષ, રહેવાસી સાગબારા, જિલ્લો નર્મદાએ આ કબૂલાત કરી હતી. માંડવી પોલીસે આ કાર્યવાહી દરમિયાન આશરે 3,40,000ની કિંમતની 17 નંગ ભેંસો, 5,50,000ની કિંમતની ટાટા ટ્રક તેમજ પકડાયેલા આરોપીઓ પાસેથી 10,000ની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં પોલીસે ઘટના સ્થળેથી ટ્રક ડ્રાઈવર શબ્બીર હુસેન સિરાજ મોહમ્મદ બલોચ અને ક્લીનર ઉમાઇન જહાંગીર મુલતાની, ઉંમર વર્ષ 21 વર્ષ, રહેવાસી જંખવાવ, તાલુકો માંગરોળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પશુઓ ભરાવી આપનાર મુખ્ય સૂત્રધાર સલીમ ગુલામ દિવાનને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ટ્રકમાંથી મુક્ત કરાવેલી તમામ 17 ભેંસોને સુરક્ષિત રીતે પાંજરાપોળ ખાતે રવાના કરી જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આ સમગ્ર મામલે માંડવી પોલીસે આગળની સઘન તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ ડુમસિયા, માંડવી.